સમાચારમાં આગળ વધીએ અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો। સાઉથ બોપલ એસપી રિંગ રોડ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો। સવારમાં વરસાદી કામધંધે જતા લોકો પણ અટવાયા। કઠવાડામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। હંસપુરામાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો, જ્યારે નિકોલમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો। ઓઢવ વિરાટનગરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો। એ સિવાય જો વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર વધુ છે। અમદાવાદનો સિઝનનો કુલ વરસાદ 24 ઇંચ થયો। સિઝનલ સરેરાશના 66.53% વરસાદની નોંધ થઈ છે। આજે પણ અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો અને તેનું કારણ છે કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે જ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો અમુક વિસ્તારમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે જ વરસાદ થતાની સાથે જ અમુક વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે પણ જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદ શહેરમાં વરસાદની સાથે પાણીની સમસ્યાનો પ્રશ્ન છે તે નિકાલ થતો નથી। જો કે આજે પણ અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અત્યારે અમદાવાદ શહેરના બોપલ, સાઉથ બોપલ, એસપી રિંગ રોડ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ। વહેલી સવારથી ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। વરસાદ ચાલુ થતાં જ રોડ પર પાણી ભરાઈ ગયા। વીઆઈપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદી આગાહી છે। તો વીઆઈપી રોડ પર પાણી ભરાતા જે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો હતા તે અટવાઈ ગયા હતા। અમે આપને જણાવી દઈએ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, પરંતુ વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાવ થઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। આ વીઆઈપી રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તાઓ ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। સોલા, પકવાન, ઇસ્કોન સહિત વિસ્તારમાં વરસાદી વાતાવરણથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હળવાથી મધ્યમ વરસાદ જે છે તે શહેરમાં વરસી શકે છે અને તે સ્થિતિ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે। શહેરના એસજી હાઈવે, સોલા, પકવાન, આ ઉપરાંત વસ્ત્રાપુર, યુનિવર્સિટી તમામ પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ જે પ્રકારે જોવા મળી રહ્યો છે છેલ્લા 1-2 દિવસથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું, પરંતુ અત્યારે જે વરસાદી માહોલ છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહત્વના સમાચાર કે ગુજરાત પર 4 સિસ્ટમના કારણે વરસાદનું અનુમાન છે। આગામી 2 દિવસ પવન સાથે વરસાદી આગાહી છે। રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, વાવ-થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ। આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે।
11 ઓગસ્ટે અરવલ્લીમાં ભારે વરસાદી આગાહી, મહીસાગર દાહોદમાં ભારે વરસાદી આગાહી છે, પંચમહાલ છોટાઉદેપુરમાં ભારે વરસાદી આગાહી છે। રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महीसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा वापथरा इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી। 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદી આગાહી, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠામાં પણ વરસાદી આગાહી છે। અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી। અડતાલીસ કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 23 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી આગાહી છે। 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી છે। તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે। જ્યારે 31 ઓગસ્ટે પણ હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી, પરંતુ આ સમયગાળા દરમિયાન પડતા વરસાદના પાણીને સારું માનવામાં આવતું નથી। આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી। એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે। અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ઓછો વરસાદ રહેવાનું કારણ જણાવ્યું। પેસિફિક મહાસાગરમાં એક વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ વળવાની સંભાવના છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ નથી પડતો। વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું। એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું। એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો। સમાચારમાં આગળ વધીએ। જેને રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત નીતિ ઘાટીમાં એ સમય બિલકુલ સાચી સાબિત થઈ, જ્યારે ઉત્તરાખંડના તમકનાળામાં આવેલા ભયાનક પૂર વચ્ચે એક જેસીબી ઓપરેટરના જીવ પર આવી બની। ભારે